હવે બેટરી બાજુમાં રાખો. શાંતિભાઈ મકવાના ઘરેથી યરુ નીકળ્યો છે. જોઈએ આપણે કયો યરુ છે. આપણે એને સહી સલામત રેસ્ક્યુ કરવી. કયો યરુ છે, બિનઝેરી છે કે ઝેરી છે, જોઈએ આપણે. જો અહીંયા સુધી મેં ભાળ્યો બરોબર, અહીંથી પાછો વળીને આ બાજુ આવ્યો, પછી પાછો આ બાજુ આવ્યો જ નથી. હું આઈને નુકો આમાં એટલે આમાં બેલાની અંદર છે. પેલા અંદર જમા હોય નીકળી નહીં ગયો ને એ બાજુ ઓલી કોણ કોણ કઈ છે નહીં ને એ કેવડો છે? એરું આમ હાથ થોડ હાથ જેવડો જાવ ને પતલો થાય તો કોબરા એટલે છે એ કોબરા છે એરું છે. આવડો તમારી નજર સુખ થઈ ને એરું વી ગયેલો છે જમીને. ના ના આ બધું મેં દાવા જ નહીં આવ્યો જ આ સાઈડ નહીં. હવે એ પછી તો એ બધું અંધારામાં ક્યાંય જોઈ જ નથી બાકી આ બધું નથી આવતું. હે તો વાંધો નહીં કઈ. મિત્રો ઇન્ડિયન પ્રેક્ટિકલ કોબરા છે. કાંઈ વાંધો નહીં કાંઈ. જો એ ગળી ગયેલો મેં નથી કીધું ગળી ગયેલો. મિત્રો તમે જોઈ શકો છો એ ઇન્ડિયન પ્રેક્ટિકલ કોબરા છે. બેટરીનો સંદો બાજુમાં રાખજો. સંદો બાજુમાં રાખો બેટરીનો. ભાઈ થી હલાય એમ નથી સમજે. હા જો જોયું ને. હવે બેટરી બાજુમાં રાખો.
હવે કાઢશે ને હવે ભાગશે સમજ્યા એ કાઢશે ને પછી ભાગશે હું આ સૌ ને પેલા હમ. આ બાજુમાં રાખો બાજુમાં હમ ભાગતા હતા ક્યાં ગયા મિત્રો આ ઇન્ડિયન પ્રેક્ટિકલ કોબરા છે આમાં નેરોટોક્સિન નામનું ઝેર આવે છે આપણે રામપર ગામેથી શાંતિભાઈના ઘરેથી આપણે રેસ્ક્યુ કરેલો છે તો કોઈ આવા સુંદર એરું છે કોઈ આવા જનાવરને મારવા નહીં તમને આંગળી સીંધવામાં પણ પુણ્ય મળે છે ધન્યવાદ હા મિત્રો જય ગુરુદેવ સર્પ મિત્ર ચેનલમાં તમારું સ્વાગત છે આપણે રામપર ગામેથી શાંતિભાઈ મકવાણાના ઘરેથી આપણે રેસ્ક્યુ કર્યો છે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા તો આપણે એને એના અનુકૂળ વાતાવરણમાં રિલીઝ કરવી ચાલો જોઈએ જોઈ શકો છો મિત્રો એના અનુકૂળ વાતાવરણ અને પર્યાવરણમાં આઝાદ છે ચાલો તો અમારા વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ